ઘરમાં પત્તા રમવા એ જુગાર નથી. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. જો તમે પણ શ્રાવણ મહિનાની રાહ જોતા હોવ કે ક્યારે શ્રાવણ આવે અને પત્તાની રમતો ચાલુ થઈ જાય, તો આ સમાચાર તમારા માટે છે. આમ તો ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં પત્તાની રમતો ખૂબ રમાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ઘરમાં પત્તા રમવા એ જુગાર નથી, પણ જો તેમાં નફા કે લાભ મેળવવાનું તત્વ સાબિત ન થાય તો જ. આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે પત્તાની રમતનું પ્રમાણ વધી જાય. ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે ઘરમાં પત્તા રમવા એ ત્યાં સુધી ગુનો નથી કે જુગાર નથી, જ્યાં સુધી તેમાં નફા કે લાભ મેળવવાનું તત્વ સાબિત ન થાય. એટલે કે પરિવાર કે મિત્રો દ્વારા માત્ર ગમ્મત ખાતર મનોરંજન માટે રમાતી પત્તાની રમત એ કાયદાકીય રીતે જુગાર નથી. હવે આ આખી વાત કેમ સામે આવી એ તમને કહી દઉં. વર્ષ 2018નો એક કિસ્સો છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર આનંદનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા. પત્તા રમતા 5 લોકોની રોકડ રકમ સાથે અટકાયત કરી. જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આ FIR રદ કરાવવા માટે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે ઘરની અંદર માત્ર પત્તા રમવાથી તે જગ્યા કોમન ગેમિંગ હાઉસ નથી બની જતી. હાઈકોર્ટના જસ્ટિસ PM રાવલે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની કલમોનું વિશ્લેષણ કરતા કહ્યું કે કોઈ જગ્યાને કોમન ગેમિંગ હાઉસ સાબિત કરવા માટે ત્યાં જુગાર રમાડીને નફો કે આર્થિક લાભ મેળવાતું હતું તેવા પુરાવા હોવા જરૂરી છે. જો આવા કોઈ જ પુરાવા ન મળે તો કાયદાની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ ન કરી શકાય. જે મકાનમાં દરોડો પડ્યો હતો ત્યાંથી એવા કોઈ પુરાવા મળ્યા નહોતા કે મકાનનો ઉપયોગ નફા માટે જુગાર રમાડવા થતો હતો. આ મહત્વના અવલોકન સાથે જ ગુજરાત હાઈકોર્ટે 5 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIRને રદ કરી દીધી છે. શ્રાવણ મહિનામાં રમાતી પત્તાની રમતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે, કારણ કે માત્ર મનોરંજન અને ગમ્મત ખાતર રમાતી રમતને હવે કાયદાની નજરમાં જુગાર ગણવામાં નહીં આવે જો તેમાં નફાનું તત્વ ન હોય.